નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 ધોરણ મિત્રો 12 અને વિષય સમાજશાસ્ત્રના પેપર નંબર 1ના વિભાગ એ થી સંપૂર્ણ સોલ્યુશનની શરૂઆત કરી રહ્યા છીએ. ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે. નીચે આપેલા પ્રશ્નોના મિત્રો વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે. પ્રતીકના 1 ગુણ જે છે તમને મળવાપાત્ર રહેશે. પહેલો પ્રશ્ન છે કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું હતું? એટલે કે 1000 પુરુષો સ્ત્રીઓ કેટલી હતી? તો 940 હતી. તો સાચો જવાબ શું આવશે મિત્રો? ડી આવે છે. પ્રશ્ન નંબર 2, વસ્તીના બંધારણને શું કહે છે? તો તેને કહેવાશે વસ્તીનું માળખું. જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 3, લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો આપણે જે મિત્રો લોક સંસ્કૃતિ છે તેની પરંપરા મૌખિક ચાલી આવે છે, લેખિત કોઈ બંધારણ નથી. નંબર 4, કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે? તો શીખ સમુદાય જે છે તે મિત્રો સમતાવાદી અને સમન્વયકારી છે. નંબર 5, આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વની અંદર કયા ક્રમ પર આવે છે? તો દ્વિતીય ક્રમ પર આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો ટોટેમવાદ અનુસૂચિત જનજાતિની અંદર જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો મિત્રો ચિરંજીવી યોજના એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ એટલે કે હોસ્પિટલને લગતી યોજના છે. નંબર 8, મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે? સાચો જવાબ આવશે સી. ડોક્ટર ચંદ્રિકાબેન રાવલે મહિલા સશક્તિકરણ માટેના લક્ષણો જે છે તે આપ્યા છે. ત્યારબાદ નંબર 9, સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો વૈશ્વિકીકરણથી થાય છે. નંબર 10, સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આવું કોણે કહ્યું હતું? તો સાચો જવાબ શું આવે છે મિત્રો? સી. કિંગ્સલે ડેવિસ નામનો જે સામાજિક કાર્યકર્તા હતો એણે મિત્રો કહ્યું હતું. નંબર 11, ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1946ની અંદર ડિજિટલ કોમ્પ્યુટરની શોધ થઈ હતી. નંબર 12, ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો મિત્રો દાદા સાહેબ ફાળકેના નામે ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જે છે તે આપવામાં આવે છે. નંબર 13, ભારતના વડાપ્રધાન શ્રીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે કરાવ્યો હતો? તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છતા અભિયાનની શરૂઆત જે છે તે થઈ હતી. નંબર 14, બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? તો રાજારામ મોહનરાય દ્વારા મિત્રો બ્રહ્મ સમાજની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 15, પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે? તો મિત્રો 33% જે છે તે હોય છે. પ્રશ્ન નંબર 16, પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ હતા? તો સાચો જવાબ શું આવશે? એ. જવાહરલાલ નહેરુ હતા. એ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ જે છે તે કહેતા હતા. નંબર 17, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે શું? તો તેને કહેવાય મિત્રો રિમાન્ડ હોમ કહેવામાં આવે છે. નંબર 18, એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો રોબર્ટ મર્ટન નામનો જે મિત્રો લેખક હતા એમણે એનોમીનો સિદ્ધાંત આપ્યો હતો. પ્રશ્ન નંબર 19, એડિસનો પ્રથમ દર્દી કયા દેશની અંદર જોવા મળ્યો હતો? તો મિત્રો એડિસનો પ્રથમ દર્દી અમેરિકાની અંદર જોવા મળ્યો હતો. પ્રશ્ન નંબર 20, વિશ્વ એડિસ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડિસ દિનની ઉજવણી કરવામાં આવે છે. વિભાગ બી, નીચે પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. દરેકનો મિત્રો 1 ગુણ રહેશે અને 20 ગુણ જે છે તે તમને મળવાપાત્ર રહેશે. વાત કરીશું ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે? તો ગુજરાતના ગરબા અને પતંગ ઉત્સવ વૈશ્વિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણ છે. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કોઈ પણ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા,
બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. નંબર 23, જાદુના પ્રકારો જણાવો. આદિવાસીઓ જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ જે રક્ષણાત્મક અને કલ્યાણકારી હોય છે. કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલો હોય છે. આદિવાસીઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે. સેવાનું પૂરું નામ શું છે? તો મિત્રો સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન છે. પ્રશ્ન નંબર 26, ઉદારીકરણની શરૂઆત ભારતની અંદર કઈ સાલથી થઈ હતી? તો ઉદારીકરણની શરૂઆત ભારતમાં ઈસવીસન 1991માં થઈ હતી. પ્રશ્ન નંબર 26, રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવ્યો છે? તો રેડિયો પ્રસારણથી દેશનો 83% ભાગ આવરી લેવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 27, સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ હોય છે? તો સમાજમાં 2 પ્રકારના સમૂહ આ મુજબ હોય છે મિત્રો, રૂઢિવાદી અને આધુનિકતાવાદી. પ્રશ્ન નંબર 28, પંચાયતી રાજનું માળખું કેવું હોય છે? તો પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય હોય છે. પ્રશ્ન નંબર 29, સમાજમાં ધોરણ ભંગ ક્યારે થાય છે? તો જ્યારે સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરાઓ વગેરે લોકો ભૂલી જાય છે ત્યારે સમાજના ધોરણોનો ભંગ થાય છે. પ્રશ્ન નંબર 30, ઓનર કિલિંગ કોને કહેવાય છે? મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવાર પોતાનું ગૌરવ હણાયું હોય અથવા તો શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્ય દ્વારા જે તે મહિલાની હત્યા કરવામાં આવે છે તો તે ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળના વિભાગ સીનો ડી અને ઈનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.